You are special one. It is strict with cheating from the society. They are misguiding you. તમે તો ખાસ છો, તમે અદ્ભુત છો, તમે શ્રેષ્ઠ છો. તમે મારી સાથે છો, તમે મારી પાસે છો, તમે મારા છો. આ મારું પ્રારબ્ધ છે, આ મારું નસીબ છે. કેટલી કેટલી જિંદગીઓમાં મને તમારા જેવા માણસ મળી ગયા. ઈશ્વરની કૃપા ના કહેવાય? આવી બધી વાત કરી કરીને જમીન પરથી મારા પગ નો સંપર્ક ગાયબ થઈ ગયો. मिली हवाओं में उड़ने की सजा यारो कि मैं जमीन से ही कट गया यारो. હું એકદમ સ્પેશિયલ છું, તમારા માટે જ છું, ખાસ છું. હા હા, સાચે જ તમારા સમ. જ્યારે માણસ ખતરનાક જુઠ્ઠું બોલી રહ્યો હોય ને, ત્યારે એને ખાતરી હોય છે કે સામેવાળાને ભરોસો નહીં પડે. એટલે જ એને સોગંદ ખાવા પડે છે. કેવા થઈ ગયા છે આપણે? સોગંદ ખાધા વગર કોઈ આપણી વાત માનતું નથી. વાત મનાવવા માટે આપણે સોગંદ ખાવા પડે છે. અરે વાત સાચી છે, માનો કે ના માનો, સોગંદ ખાવાની જરૂર નથી મારે. હું એકદમ ખાસ છું. હા, મને અંદરથી અવાજ આવ્યો કે તું એકદમ ખાસ છું, તું ખાસ છું, ખાસમ ખાસ છું. તારી ગેરહાજરીમાં બીજા ખાસની તલાશ ચાલુ છે. આવું કેવી રીતે બને? જો હું યુનિક વન છું, તમારા માટે હું જ અંતિમ છું, તો મારી હાજરીમાં જ તમારી શોધ સતત મારાથી શ્રેષ્ઠ હોય એના માટે ચાલુ જ છે. તો તમે તો ખાસમ ખાસ શોધ્યા જ કરો. તો હું ખાલી જીવું છું, ખાસમ ખાસ મારી જાતને માનીને. બસ હવે ખબર પડી ગઈ મને. જીવન એ તો પ્રસાદ ઈશ્વરનો છે ને મારે જીવવું છે, પણ હું ખાસમ ખાસ છું મારા માટે. લોકો કહે છે એના માટે નહીં.